પોરબંદરના પાદરસમા રતનપર ગામ નજીક 1.5 થી 2 સદી જૂની પથ્થરની ખાણો આવેલી છે, જ્યાં અત્યાર સુધી ઝાડી ઝાંખડા હોવાથી લોકો પણ અજાણ હતા. ત્યારે તાજેતરમાં મનપા દ્વારા ઝાડી ઝાંખડા દૂર કરી અધિકારીઓએ મુલાકાત લઈ તે સ્થળને વિકસાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. પોરબંદરના પાદરમાં આવેલ રતનપર ગામનો તાજેતરમાં જ મહાનગરપાલિકામાં સમાવેશ કરાયો છે. રતનપરના બસ સ્ટોપ પાછળ સીમ વિસ્તારમાં 12 થી 15 જેટલી વિશાળ 1.5 થી 2 સદી જૂની પથ્થરની પડતર ખાણો આવેલી છે. શહેરથી સાવ નજીક હોવા છતાં આ ગુફાઓ પર ઝાડી ઝાંખડા હોવાથી મોટા ભાગના લોકો આ સ્થળથી અજાણ હતા. દીવની નાયડા ગુફાને પણ ટક્કર મારે તેવી સુંદરતા ધરાવતી આ ગુફાઓ અંગે રતનપરના પૂર્વ સરપંચ અને ભાજપ અગ્રણી ભીમભાઈ ઓડેદરાએ અગાઉ સરકારનું ધ્યાન દોરીને તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માંગ કરી હતી. આ વિસ્તાર તાજેતરમાં જ મનપામાં ભેળવવામાં આવ્યો છે. આથી મનપા દ્વારા આ ખાણો પર રહેલા ઝાડી ઝાંખડા દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર H.J. પ્રજાપતિ સહિત મનપાના અધિકારીઓ, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, કલેક્ટર S.D. ધાનાણી, રામદેવભાઈ મોઢવાડિયા સહિતના આગેવાનોએ આ પડતર ખાણોની મુલાકાત લીધી હતી અને ગુફાઓનું સૌંદર્ય નિહાળી ખૂબ જ પ્રભાવિત થયા હતા. ભીમભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે અહીંનો વિકાસ કરવામાં આવે તો આ સ્થળ માત્ર પોરબંદર નહીં પરંતુ સૌરાષ્ટ્રનું મહત્વનું પ્રવાસન સ્થળ બને તેમ છે. ચુનવાણી ખાણોની વિશેષતા એ છે કે આ ખાણો એકબીજા સાથે જોડાયેલી છે, તેથી એકમાંથી બીજીમાં એ રીતે તમામ ખાણોમાં જઈ શકાય છે અને પોરબંદર માધવપુર હાઈવેથી તદ્દન નજીક હોવાથી ગુફાનો વિકાસ થાય તો પ્રવાસીઓને વધુ એક પ્રવાસન સ્થળ મળે તેમ છે. આ અંગે તેઓએ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને પણ રજૂઆત તૈયાર કરીને રાજ્ય સરકારને મોકલી આપવા માંગ કરતા તેઓએ પણ સ્થળની વિકાસ કરવા રાજ્ય સરકારમાં ભલામણ કરી છે. દીવની નાયડા ગુફાઓને પણ ટક્કર મારે તેવી આ ગુફાઓમાં એક ગુફામાંથી બીજી ગુફામાં જઈ શકાય તેમ હોવાથી જે રીતે નાયડા ગુફામાં લાઇટિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, એ જ રીતે અહીં પણ એક પ્રકારની સગવડો ઊભી કરવામાં આવશે, જેથી પ્રવાસીઓ ફોટો સેશન, સેલ્ફી લઈ શકે. ઉપરાંત પ્રી-વેડિંગ શૂટ માટે પણ આ બેસ્ટ લોકેશન સાબિત થાય તેમ છે. આથી લાઇટિંગ સહિતની સુવિધાઓ ઉપરાંત અન્ય કઈ સુવિધાઓ ઊભી કરવી તે અંગે પણ આગામી સમયમાં ચર્ચા કરી નિર્ણય લેવાશે તેવું જાણવા મળે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.